ઓકે સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચેપ્ટર 2 આપણે પૂરું કરી ચૂક્યા છીએ. હવે આપણે ચેપ્ટર 3 માં એન્ટ્રી લઈ રહ્યા છીએ. પ્રકરણ 3 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. તત્વોનું વર્ગીકરણ કરીને જે આવર્ત કોષ્ટક બનાવવામાં આવ્યું છે એ હાલમાં જાણીતા 118 તત્વોના વર્ગીકરણ માટેનો જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટક આખું મેં તમને દોરવા આપ્યું હતું કે બધા વિદ્યાર્થીઓ આવર્ત કોષ્ટક ડ્રો કરીને મને મોકલો. અને આઈ થિંક ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટે એ હોમવર્ક કરીને મને સેન્ડ પણ કર્યું છે. હવે જેમણે આવર્ત કોષ્ટક દોર્યું 118 તત્વો લખ્યા એમને 2 થી 3 કલાક ગયા જ હશે કે ઓ નો કેટલું હેક્ટિક વર્ક છે. બટ એટલે મેં તમને હેક્ટિક વર્ક કરાવડાવ્યું કે એક વખત હેક્ટિક વર્ક કરો જેથી તમને ખ્યાલ આવે કે આવર્ત કોષ્ટક દોરવામાં જેટલી સ્ટ્રગલ પડી હશે ને એ તમામ વસ્તુનો તમને અનુભવ થઈ ચૂક્યો હશે. એટલે આઈડિયા આવી ગયો હશે કે કેટલી ઊભી લાઈન છે, કેટલી આડી લાઈન છે, આવર્ત કોષ્ટકમાં કેટલા વિભાગો છે, ખાસો બધો આઈડિયા તમને આવી ગયો હશે. તો આજે સૌથી પહેલા કે આ જ આવર્ત કોષ્ટકને 5 જ મિનિટમાં કઈ રીતે દોરી શકાય. ખાલી કેટલી મિનિટમાં કહું છું? 5 મિનિટમાં. પ્રજ્ઞા મેડમના સ્ટુડન્ટ હોય અને 5 મિનિટમાં આવર્ત કોષ્ટક દોરતા ના આવડે એ તો બને જ ના. એટલે સ્ટુડન્ટ્સ, આજથી આપણે ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરતા પહેલા આવર્ત કોષ્ટકને 5 મિનિટમાં કેવી રીતે લખીશું એ શીખવાની શરૂઆત કરીએ છીએ. હું આવર્ત કોષ્ટકની વાત કરું તો તમે બધાએ જ ડ્રો કરેલું છે. જુઓ, આ આવર્ત કોષ્ટક તમે તમામ લોકોએ ડ્રો કર્યું હશે, હે ને? છે ને મજેદાર આવર્ત કોષ્ટક? આ એસ વિભાગ છે, આ પી વિભાગ છે, આ ડી વિભાગ છે અને આ એફ વિભાગ છે. આ આખા આવર્ત કોષ્ટકને કેવી રીતે યાદ રાખવાનું એની ટેકનિક આપણે શીખીએ છીએ. તો આજે તમામ સ્ટુડન્ટ નોટબુક જોડે રાખજો, પેન જોડે રાખજો અને એક ગ્રુપ જે હું શીખવાડું છું એની ફૂલ પ્રેક્ટિસ કરીને તમે મને હોમવર્ક સેન્ડ કરજો. આજે સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા જો આવર્ત કોષ્ટકમાં તમે આવું કંઈક દોર્યું હશે. આ હતો એસ વિભાગ. પહેલા જે દોર્યું હતું એ શું હતું? એસ વિભાગ. પછી તમે આવું કશું દોર્યું હશે એટલે આ થયો આપણો પી વિભાગ. પછી તમે વચ્ચે આવું કશું દોર્યું હશે એ થયો હશે તમારો ડી વિભાગ. અને પછી નીચે જે તમે કશું દોર્યું હતું એ એક્ચ્યુઅલી અહીંયા જ હતું એ છે એફ વિભાગ. પણ અહીંયા જગ્યા નહોતી એટલે આપણે એને નીચે લખ્યો હશે. તો અહીંથી પિક્ચર ક્લિયર છે તમારા મગજમાં કે આવર્ત કોષ્ટકને કુલ 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. આવર્ત કોષ્ટકને કુલ કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે? 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે આવર્ત કોષ્ટક. તો આ 4 વિભાગ કયા કયા? તો એસ, પી, ડી અને એફ. એમાંથી આજે આપણે શરૂ કરીએ છીએ એસ વિભાગના તત્વો. તો એસ વિભાગના તત્વો કોને કહેવાય? પહેલો જ પ્રશ્ન કે ભાઈ એસ વિભાગના તત્વો કોને કહેવાય? આપણે ઇલેક્ટ્રોન રચના લખતા શીખી ગયા. દરેક વિદ્યાર્થીને ઇલેક્ટ્રોન રચના લખતા આવડી ગયું હશે એવું હું ધારી લઉં છું. કારણ કે મેં ઇલેક્ટ્રોન રચના માટેના વિડીયોઝ તમને મોકલી દીધા છે. તમે બધા મને હોમવર્ક કરીને સેન્ડ પણ કરી રહ્યા છો. છતાં પણ હજી કોઈ વિદ્યાર્થીને બાકી હોય તો મને મેસેજ મૂકો કે મેડમ પેલા વિડીયોઝ આપો જેથી તમારી ઇલેક્ટ્રોન રચના પાવરફુલ થાય. આપણે આજે શરૂ કરીએ છીએ એસ વિભાગના તત્વો કોને કહેવાય? તો કે જેનો છેલ્લો ઇલેક્ટ્રોન
જેનો છેલ્લો ઇલેક્ટ્રોન s કક્ષકમાં હોય, જેનો લાસ્ટ ઇલેક્ટ્રોન s કક્ષકમાં હોય, જેનો લાસ્ટ ઇલેક્ટ્રોન s કક્ષકમાં હોય તેને s વિભાગના તત્વો કહેવાય. ફોર એક્ઝામ્પલ, કે હું હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખું તો 1s1, હિલિયમની ઇલેક્ટ્રોન રચના લખું તો 1s2, લિથિયમની લખીશ તો 1s2, 2s1, બેરિલિયમ 1s2, 2s2, બોરોન 1s2, 2s2, 2p1. આ ઇલેક્ટ્રોન રચના લખતા શીખવાડીશ. હવે તમે જુઓ કે હાઇડ્રોજનની પાસે એક જ ઇલેક્ટ્રોન છે, કઈ કક્ષકમાં છે? 1s કક્ષકમાં. હિલિયમનો ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં છે, લિથિયમનો છેલ્લો s કક્ષકમાં, બેરિલિયમનો છેલ્લો s કક્ષકમાં. તો આ તમામ તત્વો કે જેમનો છેલ્લો ઇલેક્ટ્રોન s કક્ષકમાં છે, આ કયા વિભાગના તત્વો ગણાય? s વિભાગના. પણ બોરોનની વાત કરીએ તો બોરોનનો કોન્ફિગરેશન જુઓ, 1s2, 2s2, બટ એનું લાસ્ટ ઇલેક્ટ્રોન 2p માં છે. તો જેનો છેલ્લો ઇલેક્ટ્રોન p કક્ષકમાં હોય તો એ p વિભાગનું તત્વ થઈ જશે. એટલે બોરોન કયા વિભાગમાં જતું રહ્યું? p વિભાગમાં. બટ બે આ જે ચાર તત્વો છે કયા વિભાગના છે? s વિભાગના. સો અહીંયા તમારો કોન્સેપ્ટ હવે ક્લિયર હશે કે s વિભાગના તત્વો કોને કહેવાય? તો કે જેનો છેલ્લો ઇલેક્ટ્રોન s કક્ષકમાં હોય એ s વિભાગનું તત્વ કહેવાય. તો s વિભાગ, હવે s કક્ષકની વાત કરીએ તો s કક્ષક એને કોઈ પેટા કક્ષક નથી, આ પણ બધાને ખબર છે. તો s કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? તો કે 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય. તો s ની ઇલેક્ટ્રોન ક્ષમતા જે છે એ મહત્તમ ઇલેક્ટ્રોન ક્ષમતા ફક્ત 2 છે, યાની કે s કક્ષકમાં 2 થી વધારે ઇલેક્ટ્રોન સમાવી શકાશે નહીં. આનો અર્થ એવો થાય છે કે s કક્ષક જે હશે એમાં ફક્ત 2 જ સમૂહ હશે, કારણ કે s ની કેપેસિટી 2 થી વધારે છે જ નહીં, એટલે 2 જ સમૂહો s વિભાગના તત્વોમાં આવશે. હવે આવર્ત કોષ્ટક તમે જે દોર્યું બાળકો, એમાં તમે આવી રીતે ઊભી લાઈન પણ દોરી હતી. તો આ જે ઊભી લાઈન તમે ડ્રો કરો છો ને એને સમૂહ કહેવાય. ઊભી લાઈનો એટલે ઊભા સ્તંભ જેને કહેવાય. તો ઊભા સ્તંભ શું છે? સમૂહ. અને આમ જે તમે આડી લાઈનમાં લખ્યું હશે એને આવર્ત કહેવાય. એટલે આડી લાઈનો તો આવર્ત અને ઊભા જે સ્તંભ હતા એ સમૂહ છે. તો આવર્ત કોષ્ટકમાં કેટલા સમૂહ છે એ પણ ખ્યાલ હશે તમને. 15મી અવાજ આવા લાગ્યો હશે કે મેડમ ખબર છે અમને કુલ 18 સમૂહ છે. કેટલા સમૂહ છે? 18 સમૂહ. આ 18 સમૂહમાંથી s વિભાગમાં ફક્ત 2 જ સમૂહ આવે. અને એ 2 સમૂહ કયા કયા? તો કે સમૂહ 1 અને સમૂહ 2. સમૂહ 1 અને સમૂહ 2. હવે જે સમૂહ 1 છે આ સમૂહ 1 ના તત્વોને આલ્કલી ધાતુ તત્વો કહેવાય છે. સમૂહ 1 ના તત્વોને આલ્કલી ધાતુ તત્વો કહેવાય છે. ને આ આલ્કલી એટલે શું? તો પ્રબળ બેઝ, જેનો સ્વભાવ બેઝિક હોય એને આલ્કલી કહીએ છીએ. તમને કોઈ એવું કે પ્રબળ બેઝના નામ લખો તો તમારી મનમાં એક ક્વેશ્ચન આવશે કે OH,
NaOH. અમે 10મામાં મેડમ ભણ્યા હતા કે આ પ્રબળ બેઝ છે. તો અહીં લિટરલી તમે જોઈ શકો છો K છે, Na છે. તો આ K અને Na એ સમૂહ 1 માં આવે છે. આનો અર્થ એવો થાય કે સમૂહ 1 ના તત્વો પ્રબળ બેઝ બનાવે છે. એટલે એમને આલ્કલી, પ્રબળ બેઝને આલ્કલી કહેવાય. એટલે આલ્કલી ધાતુ તત્વો નામ આપવામાં આવ્યું છે. આ સિવાયની બીજી વાત છે કે અલ્કોલી આરબ વર્ડ છે. અલ્કોલી, અલ્કોલીનો મતલબ એશ, નાના નાના જે ક્ષુપ હોય, એકદમ નાના નાના છોડવાઓ હોય, એમને સળગાવીએ તો એની જે રાખ મળે છે, એ રાખ એટલે એશ, એ એશને એ લોકો અલ્કોલી કહેતા હતા. અને એ અલ્કોલીમાંથી પોટેશિયમ અને સોડિયમના ક્ષારો રાખમાંથી મળી આવ્યા હતા. એટલે અલ્કોલી શબ્દ પરથી ધીરે 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 અલ્કોલીને બદલે આપણે શું કહેતા થઈ ગયા? આલ્કલી. બટ રિયલ વર્ડ ઇઝ અલ્કોલી. જેમ તમે સાંભળ્યું છે અલ-કાયદા, એવી રીતે અલ્કોલી ધેટ ઇઝ આલ્કલી. અને આલ્કલી એટલે પ્રબળ બેઝ. ને કોણ આવે છે સમૂહ 1 માં? તો લીના નામની એક છોકરી હતી. આ લીના નામની છોકરીએ રબને ફરિયાદ કરી. પોએમ શું બનશે? આને નેમોનિક્સ કહેવાય. તમે આવર્ત કોષ્ટક જે છે એ જાતે ડ્રો કર્યું એટલે તમને આઈડિયા આવ્યો કે કેટલું ટફ છે. આટલું બધું કેવી રીતે યાદ રહેશે? તો ના જ યાદ રહે. પણ જ્યારે આપણે મૂવી જોવા જઈએ અને એના સોંગને બહુ જ સારા મ્યુઝિક સાથે સાંભળીએ છીએ તો આખા સોંગ આપણે મેમોરાઇઝ કરી શકીએ છીએ, ગાઈ શકીએ છીએ અને આપણને યાદ બી રહી જાય છે. એટલે આખું જે આવર્ત પુસ્તક છે એ આપણે પોએમ થ્રુ લર્ન કરીશું તો આવર્ત પુસ્તક આપણને બહુ જ ઇઝીલી યાદ રહી જશે. સો આ નેમોનિક્સ એટલી યાદ રાખવાના છે કે આપણે પ્રકરણ 3 માંથી ઘણા બધા એવા MCQ સોલ્વ કરવા પડશે જે આપણને આ પોએમ્સ યાદ હશે તો આના MCQ બહુ ફાસ્ટ સોલ્વ થઈ જશે. અને MCQ સોલ્વ કરવા માટે આ તત્વો એક સમૂહમાં છે કે આ તત્વો એક આવર્તમાં છે એનો નોલેજ હોવો બહુ જરૂરી છે. તો એ પોએમ થ્રુ જ તમને ફટાફટ ખબર પડશે કે આ આવર્તમાં છે કે સમૂહમાં છે. તો આપણે અહીંયા આલ્કલી ધાતુ તત્વોની પોએમ લર્ન કરીએ કે લીના નામની છોકરી છે, એને રબથી ફરિયાદ કરી હતી. એટલે પોએમ છે અહીંયા લીના કી रब से फरियाद. पोएम શું છે? લીના की रब, रब अरबी, લીના की रब से फरियाद. તો આ જે તત્વ છે એનું નામ છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, रुबिडियम, सीजियम અને ફ્રાન્સિયમ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. આખો દિવસ આજે આને મેમોરાઇઝ કરજો. આખો દિવસ બોલ કરજો કે આરબી એટલે શું હતું? તો કે રૂબિડિયમ, CS સીઝિયમ, FR ફ્રાન્સિયમ. જ્યાં બેસ્યા છો ત્યાં આને યાદ કરજો તો આવડી જ જશે. તો પહેલી પોએમ લીના કી રબ સે ફરિયાદ. શું છે પોએમ? લીના કી રબ સે ફરિયાદ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. હવે આ જે તત્વો છે આ બધાના પરમાણુ ક્રમાંક પણ યાદ રાખવા પડશે. તો પરમાણુ ક્રમાંકમાં પહેલા ખાલી લિથિયમનો યાદ રાખો કે હે લી, હાઇડ્રોજન, હિલિયમ અને લિથિયમ. લિથિયમનો નંબર 3 છે. તો આપણે કઈ સિક્વન્સમાં ઉમેરવાના?
તો અહીં સમજો ખાસ કે આવર્ત કોષ્ટક છે ને બાળકો, એમાં કુલ 7 આવર્ત છે. આડી લાઈન જે છે એ કેટલી છે? 7. હવે આ જે 7 આડી લાઈન છે એમાંનો જે પહેલો આવર્ત છે એમાં ફક્ત 2 જ તત્વો છે. પહેલા આવર્તમાં કેટલા તત્વો છે? 2. પણ જે બીજો આવર્ત છે એમાં 8, ત્રીજા આવર્તમાં 8, ચોથામાં 18, પાંચમામાં 18, છઠ્ઠા આવર્તમાં 32 અને સાતમા આવર્તમાં કુલ 32. આ રીતે આપણી પાસે તત્વો છે. પહેલા આવર્તમાં 2, બીજામાં 8, ત્રીજામાં 8, ચોથામાં 18, પાંચમામાં 18, છઠ્ઠામાં 32 અને સાતમામાં 32. હવે વિચારો કે આ બીજા આવર્તનું તત્વ છે, આ બીજા પછી ત્રીજા આવર્તનું. તો બીજા પછી જ્યારે ત્રીજો આવર્ત આવે, બીજા પછી ત્રીજો આવર્ત આવે તો વચ્ચે 8 તત્વો વધારાના હોય જેમાં ઉમેરી દેવાના. એટલે 8, 8, 18, 18, 32. શું યાદ રાખશો? 8, 8, 18, 18, 32. આ સિક્વન્સમાં આપણે ઉમેરીશું તો પરમાણુ ક્રમાંક મળી જશે. એટલે હવે 3 માં કેટલા ઉમેરો બાળકો? 8. એટલે 11. 11 માં ઉમેરો 8 એટલે 19. 19 માં ઉમેરો 18 એટલે 37. 37 માં ઉમેરો 18 એટલે 55. એટલે 55 માં ઉમેરો 32 એટલે 87. तो लीना की रब से फरियाद 3, 11, 19, 37, 55 અને 87. આ રીતના સિક્વન્સમાં તમે જશો તો પરમાણુ ક્રમાંક યાદ થઈ ગયો, સિમ્બોલ યાદ કરવાના છે, નામ લર્ન થઈ ગયા. હવે ઇલેક્ટ્રોન રચના. તો આની ઇલેક્ટ્રોન રચના સમૂહ વાઇઝ કઈ રીતે યાદ રખાય એ પણ હું શોર્ટકટથી શીખવું છું કે ઓલવેઝ અહીંયા લખી દો હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. આ આપણો 18મો સમૂહ છે. હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને છેલ્લો ઓર્ગનેઝન. તો 18મા સમૂહના તત્વો હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓર્ગનેઝન. તો આટલા તત્વો જે છે આપણા નિષ્ક્રિય વાયુ 18મો સમૂહ છે અને 18મો સમૂહ બધાની અંદર આવવાનો છે એટલે આપણે મેમોરાઇઝ થઈ જ જાય. તો આપણે 18મા સમૂહની વાત કરીએ તો 18મો સમૂહ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન. હવે હિલિયમ પછી 2s કક્ષક શરૂ થાય, નિયોન પછી 3s કક્ષક શરૂ થાય, આર્ગન પછી 4s, ક્રિપ્ટોન પછી 5s, ઝેનોન પછી 6s ને રેડોન પછી 7s. તો આ 2s1, 3s1, 4s1, 5s1, 6s1, 7s1. શું શીખ્યા તમે અહીંયા? તો કે અહીંયા જો તમને કોઈ પૂછે કે પોટેશિયમ જે છે 39 નંબર, એની ઇલેક્ટ્રોન રચના આપી છે આર્ગન 4s1. હવે આના પરથી શું ખબર પડે? તો કે આવર્તનો નંબર ખબર પડી જાય અને સમૂહનો નંબર ખબર પડી જાય અને કયા વિભાગનું તત્વ છે એ પણ ખબર પડી જશે. તો કે આવર્તનો નંબર કેવી ખબર પડે? તો કે ઇલેક્ટ્રોન રચનામાં જે મહત્તમ ક્વોન્ટમ છે જે આવર્ત નંબર કહેવાય.
હવે આ ઇલેક્ટ્રોન રચનામાં જો મહત્તમ ક્વોન્ટમ નંબર 4 છે 4 એટલે આ કયા આવર્તનું તત્વ છે ચોથા આવર્તન પોટેશિયમ કયા આવર્તનું તત્વ છે તો એ ચોથા આવર્તમાં આવે એ અહીંથી ખબર પડે જો આની છેલ્લી કક્ષામાં બીજો નંબર દેખાય તો આ બીજા આવર્તનું તત્વ છે આ ત્રીજા આવર્તમાં છે આ ચોથા આવર્તમાં છે આ પાંચમા આવર્તમાં છે આ છઠ્ઠા આવર્તમાં છે ફ્રાન્સિયમ સાતમા આવર્તમાં છે એટલે આ જે કક્ષાનો મહત્તમ નંબર હોય એ આવર્તનો નંબર બતાવે છે હવે આપણે સમૂહ જોવાનો છે તો કે જે સમૂહ હોય ધારો કે પહેલો સમૂહ હોય તો બધાની છેલ્લી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હશે અહીંયા ઇલેક્ટ્રોન તો તમે જો 1 1 1 1 1 1 તો ત્યાંથી તમને આઈડિયા આવશે કે પ્રથમ સમૂહમાં કોને રાખવામાં આવ્યા છે તો કે જેની સંયોજકતા કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય એ પ્રથમ સમૂહમાં હોય તો બીજા સમૂહમાં કોણ હશે તો કે જેની છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે ત્રીજા સમૂહમાં કોણ હશે તો કે જેની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હશે તો એવું જ સેમ અહીંયા છેલ્લી કક્ષામાં બધામાં એક જ ઇલેક્ટ્રોન છે એટલે એનો સમૂહ એક થઈ જશે હવે વિભાગ તો કે છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થયો છે તો કે લાસ્ટ ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દેખાય તમને S કક્ષકમાં તો એનો વિભાગ કયો હોય S વિભાગનું તત્વ હશે ખ્યાલ આવ્યો તમને હવે સપોઝ તમને જો રૂબિડિયમ પૂછે કે સીઝિયમ પૂછવામાં આવે તો કે સીઝિયમ એટલે ઝેનોન 6s1 વિચારો કયો આવર્ત થાય તો કે અહીંયા છઠ્ઠો નંબર દેખાય છે એટલે છઠ્ઠા આવર્તનનું તત્વ છે સમૂહ કયો દેખાય છે તો કે પહેલો એક જ ઇલેક્ટ્રોન દેખાય છેલ્લી કક્ષામાં એટલે સમૂહ આનો પ્રથમ છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં છે એટલે આ S વિભાગનું તત્વ છે તો અહીં ઘણી બધી માહિતી પણ આ જો તમે આ સમૂહ મોડે કરો છો તો તમે આવર્ત કોષ્ટકની ઘણી બધી ઇન્ફોર્મેશન લર્ન કરી શકો છો એટલે ફરીથી એકવાર પહેલો સમૂહ આલ્કલી ધાતુ તત્વો लीना की रब से फरियाद लीना के रब से फरियाद लीना की रब से फरियाद लिथियम सोडियम पोटेशियम रुबिडियम सीजियम फ्रांशियम ત્રણ માં 8 ઉમેરો તો 11 + 8 19 + 18 37 + 18 55 + 32 87 ને તમામની ઇલેક્ટ્રોન રચના 2s1 3s1 4s1 5s1 6s1 7s1 હવે આપણે સમૂહ 2 ની વાત કરીએ સમૂહ 2 શું છે તો કે આલ્કલાઇન અર્થ અને અહીંયા અર્થ એટલે EARTH અર્થ તત્વો હવે આવું કેવું નામ તો કે આલ્કલાઇન એટલે સ્વભાવે બેઝિક છે આ લોકોના ઓક્સાઇડ યા હાઇડ્રોક્સાઇડ બેઝિક હશે ઓક્સાઇડ યા હાઇડ્રોક્સાઇડ શું હશે આ લોકોના બેઝિક હશે અર્થ એટલે શું તો કે અર્થ એટલે પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે શેમાંથી મળી આવે છે પૃથ્વીના પોપડામાંથી અર્થ ક્રસ્ટમાંથી મળે છે એટલે આને અર્થ તત્વો કહેવાય સિવાય કે આ સત્તો પહેલો તત્વ છે એ એકલો જ આલ્કલાઇન અર્થ નથી બેરિલિયમ સિવાયના બધા જ તત્વો અહીંયા આલ્કલાઇન અર્થ કહેવાય હવે આની પોએમ 2 mg का सर 12 रावण का सर 10 था इसका 12 सर है या तो बेटा मांगे कार स्कूटर बाप हो गया राजी आपको वो पसंद आए तो वो भी बोल सकते हो आप अथवा 2 mg का सर 12 मैंने तो बहुत सारू लगे छे कि रावण का सर 10 था यहाँ पे 2 mg का सर 12 2 mg का सर
12, 2 mg का सर 12, तो 2 mg का सर 12, 2 mg का सर 12, 2 mg का सर 12, तो बेरिलियम, मैग्नीशियम, कैल्शियम, स्ट्रोंशियम, बेरियम ने रेडियम। तो बेरिलियम, मैग्नीशियम, कैल्शियम, स्ट्रोंशियम, बेरियम ने रेडियम लगता जाओ, साथे साथे नोटबुक में लखो ने बोलो। 2 mg का सर 12, 2 mg का सर 12, 2 mg का सर 12, 2 mg का सर 12 ने नाम बेरिलियम, मैग्नीशियम, बेरिलियम, मैग्नीशियम, कैल्शियम, स्ट्रोंशियम, बेरियम, रेडियम, कैल्शियम, स्ट्रोंशियम, बेरियम અને રેડિયમ। હવે આનો નંબર 3 છે ને, તો આનો 4 નંબર છે। 4 માં ઉમેરો 8 થઈ જશે 12, 12 + 8 20 + 18, 38 ને 18 56 ને 56 ને 32 88। અહીં કેટલા ઉમેરશું? 32। અહીં કેટલા ઉમેરશું? 18। અહીં કેટલા ઉમેરશું? 18। અહીં કેટલા ઉમેરશું? 8। तो अब 2 mg का सर बराबर है इलेक्ट्रॉन रचना फास्ट। तो आनी इलेक्ट्रॉन रचना थશે हीलियम, नियोन, आर्गन, क्रिप्टॉन, ज़ेनॉन, रेडॉन। हीलियम, नियोन, आर्गन, क्रिप्टॉन, ज़ेनॉन અને રેડોન। 2s2, 3s2, 4s2, 5s2, 6s2, 7s2। જોઈને ખબર પડે આ ચોથા આવર્તમાં છે, આ છઠ્ઠા આવર્તનું તત્વ છે, આ બીજા આવર્તનું તત્વ છે, કયા આવર્તનું તત્વ છે? તો અહીંયા જે છેલ્લો નંબર હોય આ આવર્તનો નંબર છે, આ બીજા આવર્તનું, આ ત્રીજા આવર્તનું, આ ચોથા આવર્તનું, આ પાંચમા આવર્તનું, આ છઠ્ઠા આવર્તનું, આ સાતમા આવર્તનું। હવે અહીંયા જે ઇલેક્ટ્રોન છે 2 ઇલેક્ટ્રોન ભરાયા છે એટલે તો આ સમૂહ 2 છે। तो આપણે ફરીથી એકવાર 2 mg का सर 12, बेटा मांगे कार स्कूटर बाप हो गया राजी। ઘણું લાંબુ થઈ જાય, એના કરતા 2 mg का सर 12 ને આ જે 2 mg का सर 12 બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ। તો આ એની ઇલેક્ટ્રોન રચના સાથે આપણે અહીંયા S વિભાગ આવર્ત કોષ્ટકનો ભણી નાખ્યો। શું ભણી નાખ્યું બાળકો? આવર્ત કોષ્ટકનો આજે S વિભાગ કવર કર્યો છે આપણે। તો ફરીથી એકવાર રિપીટ કરી લઈએ કે આવર્ત કોષ્ટક જે છે એનો જે S વિભાગ છે એ S વિભાગ નાનકડું આજે આવર્ત કોષ્ટક આપણે મોડે થઈ ગયું અને એ કઈ રીતે? તો જો આપણે આ S વિભાગ પૂર્ણ કરીએ એટલે S વિભાગ રોજ દોરવાનો તો આવડી જાય। બીજો આવર્ત, ત્રીજો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો આવર્ત, છઠ્ઠો આવર્ત ને સાતમો આવર્ત। બીજા આવર્તને આપણે ભાગ પાડી દઈએ S વિભાગને, તો સમૂહ 1 ને સમૂહ 2। समूह 1 ની પોએમ યાદ કરો હવે। તો લી ના કી રબ સે ફરિયાદ થઈ ગયું। ચલો બીજું 2 mg का सर 12, 2 mg का सर 12। तो लीना की रब से फरियाद 2 mg का सर 12। હાશ આવર્ત કોષ્ટકમાંથી આટલું તો થયું। હવે આપણે એના પછીનો જે ભાગ છે P વિભાગ, વચ્ચે આવે છે D વિભાગ।
આપણે એના પછીનો જે વિભાગ આવે છે એ પી વિભાગ શીખવા જઈ રહ્યા છીએ. તો હવે પી વિભાગ તો કે આ સમૂહ 1 અને 2 છે. આમાં કયા સમૂહ? તો ત્રીજા નંબરનો સમૂહ અહીંયા આવશે એટલે 3 થી લઈને 12 અહીંયા પડશે ડી વિભાગમાં. તો પછી પી વિભાગમાં કયા સમૂહ? તો અહીંથી આપણે ભણવાનું છે 13 થી લઈને 18. 13 થી 18 ભણવાનું છે. 13 થી 18 એ પી વિભાગ. તો કે હવે આટલા બધા કેમ આવી ગયા? તો કે એમાં આવે ને પી વિભાગમાં કેટલા પેટા પ્રકાર? 3 હતા. 3 પેટા પ્રકાર પ્રમાણે આમાં ઇલેક્ટ્રોન કેટલા? તો કે 6. ને પી વિભાગની મહત્તમ ક્ષમતા 6 ઇલેક્ટ્રોનની છે એટલે P1 P2 P3 P4 P5 P6 આટલી રચનાઓ અવેલેબલ થશે. એટલે 1 2 3 4 5 6. જ્યારે S માં શું હતું? S1 S2 અહીંયા P1 P2 P3 P4 P5 P6 એટલે P ની અંદર કુલ 6 સમૂહો મળે. તો D માં તો કે D1 D2 થી D10 સુધી એટલે કુલ 10 સમૂહ તમને અહીંયા મળશે. તો હવે આપણે આ બાજુનો પોર્શન જે છે આવર્ત કોષ્ટકનો એને કવર કરવાનો ટ્રાય કરીએ. વિભાગના તત્વો કોને કરીશું? તો કે જેનો છેલ્લો ઇલેક્ટ્રોન P જેનો છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષકમાં હોય. જેનો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં હોય? P કક્ષકમાં હોય એને P વિભાગના તત્વો કહેવાય. P વિભાગના તત્વોમાં પહેલો સમૂહ આવે છે 13મો સમૂહ. અને 13મો સમૂહ એટલે બોરોન ફેમિલી તરીકે ઓળખાય છે. 13મો સમૂહ એટલે બોરોન સમૂહ. 13મો સમૂહ એટલે કયો બાળકો? બોરોન સમૂહ. કેમ? તો કે એના પહેલા સભ્યનું નામ બોરોન છે. તો અહીંયા જે બોરોન સમૂહ છે એની પોએમ છે बाल. बाल यानी वाड़. बाल बढ़ाने के लिए आप तेल लगाओगे ना कोई भी अच्छा वाला, और अच्छा वाला तेल नहीं लगाया तो बाल रहेंगे ही नहीं आपके सर पे. तो ये वाला पोएम ऐसे ही लर्न करो. बाल गए इंडियन तेल से अब वापिस नहीं आएंगे. पोएम શું છે આપણી? बाल गए इंडियन तेल से वापिस नहीं आएंगे. बाल बाल BAL बाल यानी BAL. गए यानी G. इंडियन એટલે इंडियन. TL એટલે तेल से और वापिस अब नहीं आए. नियोनियम. बाल गए इंडियन तेल से. बाल गए इंडियन तेल से वापिस नहीं आएंगे. इंडियन तेल लगाने से बाल चले गए जो कि वापिस नहीं आएंगे. एवी छे पोएम. तो पहलो सभ्य छे आपलो बोरोन. बीजो सभ्य छे एल्यूमिनियम. અહીંયા L કેપિટલ સ્મોલ L આવે. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, इंडियम, थैलियम, नियोनियम. तो बोरोन, एल्यूमिनियम, गैलियम, इंडियम, थैलियम, नियोनियम. बोरोन, एल्यूमिनियम, गैलियम, इंडियम, थैलियम. जो इंडियन तेल से એટલે રાખ્યું છે કે ઇન્ડિયમ આખું આવડી જાય. TL એટલે થેલિયમ. નિહોનિયમ આ નવું ઇન્વેન્ટ થયેલું તત્વ છે.
તો ગેલિયમ આ પ્રવાહી ધાતુ છે, પારો અને ગેલિયમ આ બે પ્રવાહી ધાતુઓ છે। तो बोरोन, एल्यूमिनियम, गैलियम, इंडियम, थेलियम बाल गए, इंडियन तेल से वापिस नहीं आएंगे। बोरोन नो नंबर છે બાળકો 5, 5 માં ઉમેરો 8 થઈ જશે 13, 13 માં ઉમેરો 18। કેમ કે પી વિભાગમાં પહેલો ને બીજો બે આવર્ત આખા જતા રહ્યા, ત્રીજા આવર્તથી આપણે શરૂ થતું હોય છે, એટલે આમાં જે સિક્વન્સ છે ઉમેરવાની એ 8, 18, 18, 32 ને 32 ની સિક્વન્સમાં નાખવાના તમારે। 5 + 8 13 + 18 31 + 18 49 ને 32 18 18 હવે 32 એટલે 81 અને 32 તો 113। નિહોનિયમ કયા નંબર પર છે? 113 નંબર પર। હવે આની ઇલેક્ટ્રોન રચના યાદ રાખજો, હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન। હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન આ બીજા આવર્તનું તત્વ છે બોરોન, એટલે 2s 2p, 3s 3p, 4s 4p, 5s 5p, 6s 6p, 7s 7p। જો બધામાં sp 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 આ છેલ્લી કક્ષા છે। 2s 2p, 3s 3p, 4s 4p, 5s 5p, 6s 6p, 7 આ પહેલા આ બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો આવર્ત, છઠ્ઠો આવર્ત, સાતમો આવર્ત। સમૂહ કયો છે? તો કે 13મો। 13મો એટલે છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોવા જોઈએ। 13મો એટલે છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન। તો 2s2 2p1, 3s2 3p1, 4s2 4p1, 5s2 5p1, 6s2 6p1, 7s2 7p1। હવે 4s પહેલા અહીંયા ખાસ યાદ રાખજો, આના ભૂલતા 4s ની પહેલા d ઓર્બિટલ નાખવાની 3d10। કેમ કે આ જે આપણો ચોથો આવર્ત છે, તમે આવર્ત કોષ્ટક જોશો ને આમ તો આ પહેલો આવર્ત એટલે હાઇડ્રોજન અને હિલિયમ અહીંયા હશે ઉપર, પણ આ બીજા આવર્તથી શરૂ થાય। બીજો આવર્ત, આ ત્રીજો આવર્ત, પછી અહીંયા ચોથો આવર્ત, વચ્ચે ડી આવશે, ઉપર અહીંયા ડી નહીં હોય, ચોથામાં ડી હશે એટલે અહીંયા 3d આવશે, પાંચમામાં જે હશે 4d આવશે, છઠ્ઠામાં 5d આવશે, સાતમામાં 6d હશે। એટલે ખાસ ચોથા આવર્તથી ડી શરૂ થઈ જાય, તો ચોથા આવર્તે ડી કક્ષક ઉમેરવાનું ભૂલતા નહીં। એટલે 4s થી પહેલા 3d, 5s હશે ને તો એક નંબર ઓછો 4d10, 6s હશે ને તો 5d10 અને 7s હશે ને તો 6d10। હવે 5d તો કે છેલ્લા બે જે છે છઠ્ઠો ને સાતમો આવર્ત, આમાં તમે આવર્ત કોષ્ટક દોર્યું તો તમને ખબર પડી હશે કે આમાં તો f વિભાગ બી હોય છે। છઠ્ઠા અને સાતમા આવર્તમાં f વિભાગના તત્વો, કારણ કે એમાં 32 તત્વો છે તો f પણ ઉમેરવાની, એટલે અહીંયા 5d પહેલા 4f14 ને 6d પહેલા 5f14। આ બંનેમાં d, આમાં d પણ અને f પણ હશે, એટલે છેલ્લા બે જે છે d અને f વાળા હશે। તો 5d10 4f14 6d10 5f14 ને આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જુઓ તો ns np, s ટાઈપના 2 ઇલેક્ટ્રોન, p ટાઈપનો 1 ઇલેક્ટ્રોન, અને આ હિલિયમ, નિયોન, આર્ગોન એ ઊંડા વાયુઓ છે। તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના 13મા સમૂહની શું થશે? 13મા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ઊંડા વાયુ ns1np1 ns2np1 છેલ્લે 3 ઇલેક્ટ્રોન, 13મો સમૂહ છેલ્લે 3 ઇલેક્ટ્રોન હશે, એટલે કે બોરોન છે એની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હશે। એલ્યુમિનિયમ છે એની છેલ્લી કક્ષામાં
3 ઇલેક્ટ્રોન હશે. તો આ સમજો બોરોન એલ્યુમિનિયમની છેલ્લી કક્ષામાં સંયોજકતા કક્ષા કહેવાય, છેલ્લી કક્ષાને, જેમાં 3 ઇલેક્ટ્રોન છે. સો અહીંયા बेल बाल गए इंडियन तेल से वापस नहीं आएंगे. बधाना परमाणु क्रमांक पण તમને યાદ થઈ ચૂક્યા છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન. જો ફરી એકવાર આને લખતા શીખવાડી પણ દઉં કે પહેલા આ ઊંડા વાયુ લખી દો. 2s2 2p1, 3s2 3p1, 4s2 4p1, 5s2 5p1, 6s2 6p1, 7s2 7p1. આ આઉટર મોસ્ટ સંયોજકતા કક્ષા જેમાં 3 ઇલેક્ટ્રોન છે એટલે 13મો સમૂહ છે. હવે ચોથો ને પાંચમો આવર્ત કે જેમાં d પણ આવે એટલે 4s પહેલા 3d આવે, 5s પહેલા 4d આવે, 6s પહેલા 5d આવે, 7s પહેલા 6d આવે, 5 પહેલા 4f, 6 પહેલા 5f. સિક્વન્સ છે 6 પહેલા 5 પહેલા 4. તો અહીંયા 5f. હવે f ની અંદર 14 ઇલેક્ટ્રોન ભરાય, d ની અંદર 10 ઇલેક્ટ્રોન ફૂલ થઈ જાય, પછી આ લોકોનો નંબર લાગે. એટલે આ એક જનરલ રૂટીન 13મો સમૂહ આપણે ભણ્યા છે એટલે બોરોન સમૂહ કહેવાય. આવતીકાલે આપણે 14 થી લઈને 18 તત્વો કવર કરીશું. ત્યાં સુધી આટલા તત્વો મોડે કરીને 5 ટાઈમ લખીને તમે મને હોમવર્ક સેન્ડ કરવાનું ના ભૂલતા.